નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે આગામી જે આપણી પરીક્ષા આવશે 10મા ધોરણની એની અંદર કેટલો કોર્સ છે અને કેટલો કાઢી નાખવામાં આવ્યો છે માત્ર 1 વર્ષ માટે. તો પહેલા આપણે એ જોઈ લઈએ. અહીંયા ધોરણ 9 થી 12નો અભ્યાસક્રમ છે એમાં ફેરફાર કરવામાં આવેલો છે, સુધારેલો છે. આપણે 10મા ધોરણનો અભ્યાસક્રમ કેટલો બદલ્યો, કેટલો એનો એ જ રાખવાનો છે એ આપણે જોશું. બદલેલો મતલબ કાઢી નાખેલો છે, અને જે મુદ્દાઓ એમાંથી કાઢી નાખેલા છે તે તમારે બોર્ડમાં કે સ્કૂલની કોઈ પણ પરીક્ષામાં નહીં આવે. 9 થી 12ના વિષયોના જે પ્રકરણોના જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવેલા છે, રદ એટલે કાઢી નાખવામાં આવેલા છે, તે મુદ્દાઓ અંગેના પ્રશ્નો શાળાકીય તેમજ બોર્ડની પરીક્ષામાં પૂછવાના રહેશે નહીં, પરંતુ આ મુદ્દાઓનું શૈક્ષણિક જ્ઞાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવાનું રહેશે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક દ્રષ્ટિએ નુકસાન ન થાય. એટલે કે જે મુદ્દા કાઢી નાખ્યા છે એ ભણાવવાના છે પણ પરીક્ષામાં પૂછાશે નહીં, કારણ કે જે મુદ્દા કાઢી નાખેલા છે તે આગળ જતા તમને કામ લાગશે. એટલે ભણવાના છે પણ સ્કૂલની કે બોર્ડની કોઈ પણ પરીક્ષામાં એ મુદ્દા પૂછાશે નહીં. તો હવે આપણે એક વિષયનું જોવાનું છે, દરેક વિષયનું કેટલા ચેપ્ટરો છે કે કેટલા મુદ્દાઓ છે, કેટલા મુદ્દાઓ કાઢી નાખ્યા છે. તો આના માટે સૌથી પહેલા આ વિડીયો જોતા અહીંયા તમારે તમારા જે પાઠ્યપુસ્તકો છે બધા વિષયના એ સામે રાખજો, જેથી તમે એમાં પેન્સિલથી ટીક કરી શકો કેટલા મુદ્દા છે, કેટલા દાખલાઓ છે, કેટલા ઉદાહરણો છે. ગણિતની અંદર તો મુદ્દા એના જે દાખલાઓ સહિત આપેલા છે, તો એ તમે ટીક કરી રાખજો. જે નથી એ ચોકડી મારી દેજો, જે છે એમાં રાઈટ પાડી દેજો. એટલે પાઠ્યપુસ્તક લઈ લેજો, પછી જ આગળનો વિડીયો જોજો. અને 2-3 દિવસથી મારી તબિયત બરાબર ન હોવાથી આજે પણ એટલી નથી સારી, છતાં પણ મને લાગ્યું કે આ એક અગત્યની માહિતી છે એટલે આપી દઉં. તો એના માટે હું માફી ચાહું છું કે 2-3 દિવસથી તમને વિડીયો હું આપી શક્યો નથી, તબિયત બરાબર ન હોવાથી. પણ આ અત્યંત જરૂરી હતું એટલે મેં વિચાર્યું કે આનો વિડીયો એક આપણે બનાવી લઈએ. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. ત્યાં સુધીમાં તમે પુસ્તકો સામે રાખી લેજો અને ટીક કરી લેજો. તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે ગણિત વિષયની. ગણિત વિષયમાં પહેલા પ્રકરણનું નામ છે, અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણ અથવા તો મુદ્દાઓ, અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે, ખાલી આ જ વર્ષ માટેની આ વાત છે. આગળ જે 9મા ધોરણમાં છે એ 10મામાં આવશે તો એને બધો જ અભ્યાસક્રમ હશે. તો એ ચાલુ વર્ષ માટે બાદ કરેલ પ્રકરણ, મુદ્દાઓ અને રીમાર્ક્સ. એ રીમાર્ક્સમાં તો કંઈક આપણે ટીક કરવું હોય તો એના માટે છે, પણ એનો અભ્યાસ કરીએ એની પહેલા એક બીજી માહિતી લઈ લઈએ કે તમારી પરીક્ષા ક્યારે છે. તમારી એસએસસી બોર્ડની જે એક્ઝામ છે એ 21 મેથી શરૂ થશે, અને 9 અને બાકીના ધોરણોની છે એની જૂન મહિનામાં છે, પણ આપણે 21મી મે. બીજી અગત્યની વાત કે આ વખતે બરાબર તૈયારી કરી લેજો. કોર્સ પણ ઓછો છે અને પરીક્ષા પાછળ પણ ગઈ છે, એટલે પાસ થવું સહેલું છે, કારણ કે ઘણા બધા અઘરા મુદ્દાઓ જે હતા એ બધા કાઢી નાખેલા છે, યાદ રાખજો. એટલે જ મેં તમને કીધું તમે સામે પાઠ્યપુસ્તક રાખશો તો તમને વધારે અનુકૂળ આવશે, એટલે સામે પાઠ્યપુસ્તક રાખજો. તો પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ, એમાંથી કેટલા મુદ્દા રાખેલા છે એની વાત કરીએ. તો 1.1 પ્રાસ્તાવિક એટલે કે જે આપણી શરૂઆત છે ગણિતની તે આમાં રાખેલું છે. જો કદાચ આમાં પણ તમને ખબર ન પડે તો તમે મને કોમેન્ટમાં કહેજો, જેથી કરીને હું તમને ગણિતમાં ટીક કરીને બતાવી દઉં, અને બીજા વિષયોમાં પણ કે કયા મુદ્દા રાખવાના છે અને કયા મુદ્દા રાખવાના નથી. જો તમે જરૂર લાગે તો કોમેન્ટમાં કહેજો, જેથી હું તમને પાઠ્યપુસ્તકમાં ટીક કરીને સામે બતાવી દઉં. અત્યારે પહેલા આપણે ઉપર છેલ્લી જે પરિપત્ર સરકારનો છે એ મુજબ આપણે જોઈ લઈએ. તો ઉદાહરણ 1 છે એ પૂછાઈ શકે છે. સ્વાધ્યાય 1.1માં માત્ર પહેલો દાખલો કરવાનો છે, બાકીના દાખલા કરવાના નથી. 1.3 અંકગણિતનું મૂળભૂત પ્રમેય એ આપણે મુદ્દો છે, ઉદાહરણ 6, 7 અને 8 કરવાના છે.
સ્વાધ્યાય 1.2 માં માત્ર તમારે 1 થી 4 દાખલાઓ છે. 1.5 સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન, પ્રમેય 1.7 આટલું છે. આમાં એક ભૂલી ગયા છે, સ્વાધ્યાય 1.4 પણ છે જ, એ આમાં નથી. કારણ કે જો આ પ્રમેય હોય તો એક સ્વાધ્યાય 1.4 છે એ પણ હોય જ. એટલે આ મુદ્દો છે અને આ પ્રમેય છે એટલે તમારે 1.4 હશે જ. હવે નથી પેલા ચેપ્ટરમાંથી, તો ઉદાહરણ 2, 3 અને 4 તમારે કરવાના નથી. જે ખરેખર અઘરા ઉદાહરણો હતા કે દાખલાઓ હતા કે જે સાબિત કરવાના હતા એવા દાખલાઓ કાઢી નાખ્યા છે. એ તમારા માટે ખરેખર ઘણું સારું છે. તો 1.2 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય નથી. સ્વાધ્યાય 1.1 માં 2 થી 5 માત્ર એક જ દાખલો છે, 2 થી 5 દાખલાઓ નથી. ઉદાહરણ 5 પણ નથી. સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 5, 6 અને 7 નથી, માત્ર 1 થી 4 જ છે. એ તમે સામે જોઈ શકશો. 1.4 જે હતો મુદ્દો અસમય સંખ્યાઓનું પુનરાવર્તન, એ પણ નથી. પ્રમેય 1.3 અને 1.4 નું વિધાન હતું, એ પણ નથી. ઉદાહરણ 9, 10 ને 11 પણ નથી. સ્વાધ્યાય 1.3 નથી, સાવ આખું સ્વાધ્યાય 1.3 નથી. અને પ્રમેય 1.5 અને 1.6 નથી, પણ મેં તમને આગળ કીધું 1.4 છે, કારણ કે એનો મુદ્દો અહીંયા છે. પ્રમેય 1.7 એટલે 1.4 છે જ. બાકી આટલું પેલા ચેપ્ટરમાંથી નથી. હવે આપણે બહુપદી બીજા ચેપ્ટરમાંથી જોઈ લઈએ કેટલું છે અને કેટલું નથી. તો બહુપદીની અંદર પ્રાસ્તાવિક છે, પછી બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ છે. ઉદાહરણ 1 છે. સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 1 છે. ત્યાર પછી 2.3 મુદ્દો છે, બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ઉદાહરણ 2, 3 અને 4 છે. અને સ્વાધ્યાય 2.2 આખું છે. હવે કાઢી કેટલું નાખ્યું? તો 2.4 બહુપદી માટે ભાગ પ્રવિધિ નથી. ઉદાહરણ 6, 7, 8, 9 નથી. અને સ્વાધ્યાય 2.3 આખે આખું નથી. આ બરાબર ટીક કરી લેજો. ત્યાર પછી ત્રીજું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રાસ્તાવિક છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મુદ્દો છે. ઉદાહરણ 1, 2 ને 3 છે. 3.3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત છે. ઉદાહરણ 4, 5 અને 6 છે. સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 2, 3 અને 5 છે, બીજા દાખલાઓ નથી. 3.4.1 સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીત, એમાં ઉદાહરણ 7, 8, 9 અને 10 છે. સ્વાધ્યાય 3.3 માં દાખલા નંબર 1 અને 2 જ છે. ત્યાર પછી 3.4.2 લોપની રીત, ઉદાહરણ 11, 12 અને 13 છે. સ્વાધ્યાય 3.4 માં માત્ર દાખલા નંબર 1 જ છે. આનો મતલબ કે આપણે ચોકડી ગુણાકારની રીત નથી, કારણ કે એ પછી આવે છે. તો હવે કાઢી નાખેલા મુદ્દામાં સ્વાધ્યાય 3.1 આખે આખું તમારે કરવાનું નથી. જે આપણે આલેખમાં પૂછાતું હતું બેઝિક રીત અને આલેખીય રીત હતી, એ આખું નથી. સ્વાધ્યાય 3.2 ની અંદર 1, 4, 6 અને 7 દાખલાઓ નથી. ત્યાર પછી સ્વાધ્યાય 3.3 માં ત્રીજો દાખલો નથી. સ્વાધ્યાય 3.4 માં બીજો દાખલો નથી. ત્યાર પછી 3.4.3 ચોકડી ગુણાકારની રીત, જે મેં તમને પહેલા જ કીધું, એ આખી નથી. એટલે ઉદાહરણ 14, 15 અને 16 નથી. જ્યાં પણ ચોકડી ગુણાકારની રીતના દાખલા હોય ને એ તમારે કરવાના નથી. હા, ચોકડી ગુણાકારની સાથે બીજી કોઈ રીત હોય તો એ રીત કરવી પડશે તમારે, પણ ચોકડી ગુણાકારની રીત નથી. ત્યાર પછી સ્વાધ્યાય 3.5 એમાં દાખલા નંબર 1, 2, 3, 4 નથી. 3.5 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણો, એ પણ નથી. 17, 18 અને 19 ઉદાહરણ પણ નથી. અને સ્વાધ્યાય 3.6 દાખલા નંબર 1 અને 2 પણ નથી. હવે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ, એમાં પ્રાસ્તાવિક છે. 4.2 મુદ્દો છે દ્વિઘાત સમીકરણ, ઉદાહરણ 1 અને 2 છે. સ્વાધ્યાય 4.1 એ આખું સ્વાધ્યાય 4.1 છે. 4.3 મુદ્દો છે અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, એ છે. ઉદાહરણ 3, 4, 5 અને 6 છે.
સ્વાધ્યાય 4.3માં દાખલા નંબર 2 અને 3 થી 8 ટૂંકમાં 3 થી 8 નથી, પહેલો નથી, પહેલો નથી, બીજો, ત્રીજો અને 8 સુધીના છે. ત્યાર પછી 4.5 બીજના સ્વરૂપ, એમાં ઉદાહરણ 10, 13, 14, 15, 16, 17, 18 છે અને સ્વાધ્યાય 4.4 આખું છે. હવે કાઢી નાખેલા મુદ્દા 4.4 મુદ્દો છે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. ઉદાહરણ 7, 8, 9, 11 અને 12 નથી. સ્વાધ્યાય 4.3 એમાં પહેલો દાખલો નથી, જે આપણે જોયું પહેલો એક જ નથી, બાકી 2 થી 8 સુધીના છે જ, અને 9 થી 11 દાખલાઓ નથી. સ્વાધ્યાય 4.3માં પહેલો નથી અને 9 થી 11 એટલે કે 9, 10 અને 11 દાખલાઓ નથી. હવે આપણે જોવાનું છે સમાંતર શ્રેણી, 5મું ચેપ્ટર છે તે. એની અંદર પ્રાસ્તાવિક છે 5.2 સમાંતર શ્રેણી, ઉદાહરણ 1 અને 2. સ્વાધ્યાય 5.1 એમાં દાખલા નંબર 1 થી 3 છે. સ્વાધ્યાય 5.2 એમાં દાખલા નંબર 1 થી 15 છે. 5.3 મુદ્દો છે સમાંતર શ્રેણીનું nમું પદ, એમાં ઉદાહરણ 3, 4, 5, 6, 7 અને 8 છે. સ્વાધ્યાય 5.3 એમાં 1 થી 12 દાખલા છે. 5.4 મુદ્દો છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો, એમાં ઉદાહરણ 11, 13 અને 14 છે. હવે કેટલું કાઢી નાખ્યું તો સ્વાધ્યાય 5.1 જે છે એમાં ચોથો દાખલો કાઢી નાખ્યો છે. ઉદાહરણ 9 અને 10 કાઢી નાખ્યું છે. સ્વાધ્યાય 5.2માં 16 થી 20 દાખલા કાઢી નાખેલા છે. ઉદાહરણ 12, 15 અને 16 કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 5.3માં 13 થી 20 દાખલા કાઢી નાખેલા છે, એટલે આટલા દાખલા તમારે કરવાના નથી. હવે છઠ્ઠું ચેપ્ટર છે ત્રિકોણ. ત્રિકોણની અંદર પ્રાસ્તાવિક છે, સમરૂપ આકૃતિઓ છે. સ્વાધ્યાય 6.1 છે. મુદ્દો 6.3 ત્રિકોણની સમરૂપતા. સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1, 2. 6.4 મુદ્દો છે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, ઉદાહરણ 5 અને 7 છે. સ્વાધ્યાય 6.3માં દાખલા નંબર 1 અને 2 છે. સ્વાધ્યાય 6.4માં દાખલા નંબર 1 અને 8 છે. 6.6 પાયથાગોરસ, એમાં ઉદાહરણ 11 છે અને પ્રમેય 6.6 અને 6.8 છે. આમાં 4 પ્રમેય હતા, એમાંથી તમારે માત્ર 2 પ્રમેય છે, 6.6 અને 6.8. હવે કયા મુદ્દા કાઢી નાખ્યા છે? મોટે ભાગે છઠ્ઠા ચેપ્ટરમાં સાબિત કરવાના દાખલા હતા, એ તમારે ઘણા બધા ઓછા થઈ ગયા. તમારી મહેનત પણ બચી જશે આમાં, અને માર્ક પણ વધારે તમે લઈ આવી શકશો આને કારણે. તો પ્રમેય 6.1 નથી, પ્રમેય 6.2 નથી, ઉદાહરણ 1 થી 3 નથી. સ્વાધ્યાય 6.2માં 3 થી 10 દાખલા નથી. પ્રમેય 6.3, 6.4, 6.5 નથી, ઉદાહરણ 4, 6, 8 અને 9 નથી. સ્વાધ્યાય 6.3 એમાં 3 થી 14, 15 અને 16 દાખલા નથી. ત્યાર પછી સ્વાધ્યાય 6.4 એમાં દાખલા નંબર 2 થી 7 નથી, 8 છે, 9 નથી. ત્યાર પછી પ્રમેય 6.7 નથી, 6.8 નથી. જોકે આમાં કંઈક ભૂલ છે, 6.8 અહીંયા આપેલો છે અને અહીંયા નથી આપેલો, એ લોકોની કંઈક ભૂલ છે, એટલે આપણે 6.8 ને આ બે રાખજો જ. 6.9 નથી, ઉદાહરણ 10, 12, 13 અને 14 નથી. 6.5 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ. સ્વાધ્યાય 6.5માં 1 થી 16 દાખલા તમારે નથી. ત્યાર પછી યામ ભૂમિતિ 7મું ચેપ્ટર, એમાં પ્રાસ્તાવિક છે, અંતરસૂત્ર છે, ઉદાહરણ 1 થી 3 છે. સ્વાધ્યાય 7.1માં દાખલા નંબર 1 થી 7 છે. 7.3માં વિભાજન સૂત્ર જે મુદ્દો છે, એટલે ઉદાહરણ 7, 8, 9 અને 10 છે, અને સ્વાધ્યાય 7.2 આખે આખું છે. હવે કાઢી કેટલું નાખ્યું છે તો કે ઉદાહરણ 4 અને 5 નથી. સ્વાધ્યાય 7.1માં દાખલા નંબર 8, 9, 10 નથી. ત્યાર પછી 7.4
આ મુદ્દો છે 7.4 છે એ મુદ્દો છે એટલે અહીંથી અલગ આવશે. આ 7 એમને લખાઈ ગયેલા છે. 7.4 જે ત્રિકોણનું ક્ષેત્રફળ વાળો જે મુદ્દો હતો એ નથી, એટલે ઉદાહરણ 11 થી 15 નથી અને સ્વાધ્યાય 7.3 આખું છે જ નહીં, કારણ કે એમાં ત્રિકોણના ક્ષેત્રફળના દાખલાઓ છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે ત્રિકોણમિતિનો પરિચય. તો એની અંદર પ્રાસ્તાવિક છે, ત્રિકોણમિતિય ગુણોત્તરો છે, ઉદાહરણ 1 થી 5 છે. સ્વાધ્યાય 8.1 એમાં દાખલા નંબર 1 થી 8 છે અને 11 છે. 8.3 વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો, ઉદાહરણ 6, 7 અને 8 છે, એટલે ઉદાહરણ 1 થી 8 છે જ. સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1, 2 ને 4 છે. 8.4 મુદ્દો હતો કાટકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો, એમાં ઉદાહરણ 9 અને 11 છે. સ્વાધ્યાય 8.3 એમાં દાખલા નંબર 1, 3, 5 અને 7 એકી દાખલાઓ છે. હવે કાઢી કેટલું નાખ્યું તો એની વાત કરીએ તો સ્વાધ્યાય 8.1 જે છે એમાં 9 અને 10 બે દાખલા કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 8.2 માં ત્રીજો દાખલો કાઢી નાખેલો છે. સ્વાધ્યાય 8.3 માં બીજો, ચોથો અને છઠ્ઠો એટલે કે બેકી દાખલાઓ કાઢી નાખેલા છે. ઉદાહરણ 10, 12 થી 15, 10 અને 12 થી 15 કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 8.4 છે એમાં દાખલા નંબર 5 કાઢી નાખેલો છે. ત્યાર પછી 8.5 ત્રિકોણમિતિય નિત્ય સમૂહ, એમાં સ્વાધ્યાય 8.4 માંથી 1 થી 4 દાખલા કાઢી નાખેલા છે. ત્યાર પછી 9મું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો ઉપયોગ, એમાં પ્રાસ્તાવિક છે. 9.2 મુદ્દો છે ઊંચાઈ અને અંતર, એ પણ છે. ઉદાહરણ 1, 2, 3 છે. સ્વાધ્યાય 9.1 એમાં એક જ સ્વાધ્યાય છે 9.1, એમાં તમારે દાખલા ખાલી 1 થી 5 કરવાના છે. ઘણા દાખલાઓ છે એ કાઢી નાખેલા છે, ખાલી 1 થી 5 જ કરવાના છે અને એકદમ સહેલા 1 થી 5 છે. અઘરા દાખલાઓ કાઢી નાખ્યા છે. સ્વાધ્યાય 9.1 માં 6 થી 16 દાખલા કાઢી નાખેલા છે ને એ મોટા દાખલાઓ હતા એ નીકળી ગયા છે ને ઉદાહરણ 4 થી 7 પણ કાઢી નાખ્યા છે. એટલે આ માર્ક લઈ આવવા માટે ખૂબ જ સરળ ચેપ્ટર છે, યાદ રાખજો. સાવ સહેલું થઈ જશે. ભણવાનું બધું છે તમારે આમ, પણ પરીક્ષા માટે તમારે આટલી જ તૈયારી કરવાની છે. વર્તુળ એમાં પ્રાસ્તાવિક તો બધામાં છે જ. પછી 10.2 મુદ્દો છે વર્તુળનો સ્પર્શક. 10.3 મુદ્દો છે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. સ્વાધ્યાય 10.2 એમાં દાખલા માત્ર તમારે કરવાના છે 1, 2, 3, 6 અને 7. આટલું જ છે, સાવ ટૂંકું થઈ ગયું છે. પ્રમેય 10.1 નથી, પ્રમેય 10.2 નથી, ઉદાહરણ 1 થી 3 નથી. સ્વાધ્યાય 10.2 એમાં દાખલા નંબર 4 અને 5 અને 8 થી 12 નથી. તો આટલું ઓછું કરી નાખ્યું છે. બીજું આમાં તમે યાદ એ રાખજો કે સ્વાધ્યાય 10.1 છે જે આમાં લખ્યું નથી, પણ 10.1 કારણ કે વર્તુળના સ્પર્શકને લગતો મુદ્દો છે એટલે સ્વાધ્યાય 10.1 છે. આમાં થોડી ઘણી ભૂલો તો હશે જ, પણ આપણે જોઈ લેશું. જેમ જેમ તમે દાખલા ટીક કરતા જશો એમ તમને ખબર પડતી જશે આમાંથી કયા છે અને કયા નથી. તો હવે આપણે વાત કરશું રચનાની, જે 11મું ચેપ્ટર છે. એમાં પ્રાસ્તાવિક છે, રેખાખંડનું વિભાજન જે મુદ્દો છે એ છે. એમાં રચના સ્વાધ્યાય 11.1 એમાં ઉદાહરણ 1 છે. ત્યાર પછી 11.3 મુદ્દો છે વર્તુળના સ્પર્શકની રચના, એમાં રચના 11.3. સ્વાધ્યાય 11.2 એમાં દાખલા નંબર 1 થી 5 છે. જો આમાં ખબર ન પડે તો રચના 11.1 રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન આ મુદ્દો છે, બરાબર યાદ રાખજો. ત્યાર પછી જે સ્વાધ્યાય 11.1 છે એની આપણે વાત કરીએ તો એની પેલા ઉદાહરણ 1 અને 2 આ નથી, ઉદાહરણ 1 પણ નથી અને ઉદાહરણ 2 પણ તમારે કાઢી નાખેલું છે. સ્વાધ્યાય 11.1 માં માત્ર પેલો દાખલો છે જે તમારે રેખાખંડનું વિભાજન કરવાનું, એટલે સાવ સરળમાં સરળ રચના છે એમ કહીએ તો ચાલે.
બાકીની જેટલી રચનાઓ આમાં છે એ નથી. તો એમાં બાકી જે છે એ રચનાઓ નથી, જે થોડી તમારા માટે લાંબી પણ હતી પણ એ હવે નીકળી ગઈ છે. ત્યાર પછી રચના 11.3 જે તમે જોઈ શકો છો, વર્તુળના સ્પર્શકની રચના એ છે. વર્તુળના સ્પર્શકની રચના ટૂંકમાં આ પ્રકારની છે. એમાં 11.3 જે રચના છે, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના, તો આના ઉપર આધારિત જે રચનાઓ છે એ છે, બાકી નથી. હવે સ્વાધ્યાય 11.2 ની વાત કરીએ તો એમાં દાખલા નંબર 1 થી 5 એટલે આ પહેલો, ત્યાર પછી બીજો, ત્રીજો, ચોથો અને 5 સુધીના છે. 6 અને 7 નથી. હવે કાઢી નાખેલા મુદ્દાની વાત કરીએ તો રચના 11.2 નથી, ઉદાહરણ 1 અને 2 નથી, સ્વાધ્યાય 11.1 એમાં દાખલા નંબર 2 થી 7 નથી, કારણ કે એક જ છે એ આપણે જોયું. ત્યાર પછી સ્વાધ્યાય 11.2 જે છે એમાં છઠ્ઠો અને સાતમો બે દાખલાઓ નથી. ત્યાર પછી આપણું 12મું જે ચેપ્ટર છે એ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એમાં પ્રાસ્તાવિક છે. 12.2 મુદ્દો છે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ, એક સમીક્ષા. ઉદાહરણ 1 છે સ્વાધ્યાય 12.1 દાખલો 1 થી 3 અને 5મો દાખલો છે. બાકીના દાખલાઓ નથી. 12.3 વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ એ મુદ્દો છે. એમાં ઉદાહરણ 2 છે સ્વાધ્યાય 12.2 1 થી 6 અને 14 દાખલા છે, બાકીના નથી. તો કયા કાઢી નાખ્યા? તો કે સ્વાધ્યાય 12.1 ચોથો દાખલો કાઢી નાખેલો છે. તમે જોઈ શકો છો 1 થી 3 અને 5 છે, ચોથો નથી. ઉદાહરણ 3 નથી. સ્વાધ્યાય 12.2 1 થી 6 છે એટલે 7 થી 13 નથી અને 14મો છે. 12.4 સંયોજિત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ, ઉદાહરણ 4, 5 અને 6 નથી. સ્વાધ્યાય 12.3 1 થી 16 દાખલા, એટલે આમાં લગભગ કાંઈ છે નહીં. હવે 13મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ એની વાત કરીએ તો એની અંદર રાખેલા મુદ્દાઓ છે. પહેલા પ્રાસ્તાવિક છે, પછી 13.2 સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ છે, ઉદાહરણ 1 થી 4 છે. સ્વાધ્યાય 13.1 એમાં આખું સ્વાધ્યાય તમારે છે 13.1. 13.3 મુદ્દો છે સંયોજિત ઘન પદાર્થોનું ઘનફળ. એમાં ઉદાહરણ 5 અને 6 છે એટલે 1 થી 6 ઉદાહરણ છે જ. અને સ્વાધ્યાય 13.2 પણ આખું છે. હવે કાઢી શું નાખ્યું એની વાત કરીએ તો 13.4 મુદ્દો હતો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર. એમાં 7, 8, 9, 10, 11 આટલા ઉદાહરણ કાઢી નાખ્યા. સ્વાધ્યાય 13.3 આખું કાઢી નાખ્યું. 13.5 મુદ્દો હતો શંકુનો આડછેદ, ઉદાહરણ 12, 13, 14 કાઢી નાખ્યા. અને સ્વાધ્યાય 13.4 પણ આખું કાઢી નાખ્યું. એટલે તમારે માત્ર 2 સ્વાધ્યાય કરવાના છે 4 માંથી, 13.1 અને 13.2 જ. 13.3 અને 4 આખું નીકળી ગયું છે એટલે અડધું થઈ ગયું એમ માની લેજો. ઘણું મોટું સ્વાધ્યાય હતું, ઘણા બધા દાખલાઓ હતા એ નીકળી ગયા છે. તો હવે બાકી 14મા ચેપ્ટરની આંકડાશાસ્ત્રની વાત કરીએ તો પ્રાસ્તાવિક છે 14.2 વર્ગીકૃત માહિતીનો મધ્યક છે, ઉદાહરણ 1, 2 ને 3 છે. સ્વાધ્યાય 14.1 આખું છે. ત્યાર પછી 14.3 મુદ્દો છે વર્ગીકૃત માહિતીનો બહુલક, ઉદાહરણ 4, 5 અને 6. સ્વાધ્યાય 14.2 આખું જ છે. 14.4 મુદ્દો છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, ઉદાહરણ 7 અને 8 એટલે 1 થી 8 ઉદાહરણ છે જ. અને સ્વાધ્યાય પણ આખું 14.3 છે એટલે 14.1 આખું, 14.2 આખું ને 14.3 આખા છે. શું કાઢી નાખ્યું? તો કે 14.5 સંચયી આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ. આપણે ચેપ્ટરમાં છેલ્લે ગ્રાફ જોયા હતા થી ઓછા ને થી વધુ પ્રકારનો, એ નીકળી ગયા. ઉદાહરણ 9 અને આખું 14.4 જેમાં 3 દાખલા હતા એ નીકળી ગયેલા છે. સંભાવના આખું રાખેલું છે, એમાંથી કંઈ કાઢેલું નથી. એટલે સંભાવના ચેપ્ટર 1 તમારે આખું કરવાનું છે. પ્રાસ્તાવિક છે 15.2 સંભાવના પ્રશિષ્ટ અભિગમ, ઉદાહરણ 1 થી 12 અને સ્વાધ્યાય 15.1 આખું છે. હવે વાત કરીએ વિજ્ઞાનની. હવે વિજ્ઞાનની અંદર જેમ દાખલાઓ આપણે ટીક કરવાના છે એવી રીતે નથી, પણ તમારે જે પ્રકરણો છે એ પ્રકરણોમાં મુદ્દા ટીક કરવાના છે. અને સ્વાધ્યાયમાં એ મુદ્દા ઉપરના પ્રશ્નો નહીં પૂછાય એટલું યાદ રાખવાનું છે.
બરાબર, જે કાઢી નાખ્યા છે એના, જે રાખ્યા છે એના પ્રશ્નો પૂછાશે. જેમ કે આપણે પહેલું ચેપ્ટર જોઈએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો એની અંદર રાસાયણિક સમીકરણોનો મુદ્દો આખો છે, રાસાયણિક પ્રક્રિયાના જે પ્રકારો છે એ, અને વિસ્થાપન પ્રક્રિયાઓ છે. હવે કાઢી શું નાખ્યું છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો તમને પ્રશ્ન નહીં પૂછાય, રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાની અસર નહીં પૂછાય, વિસ્થાપન પ્રક્રિયા અને તેની પ્રવૃત્તિઓ નહીં પૂછાય. હવે અહીંયા વિસ્થાપન પ્રક્રિયાઓ છે અને અહીંયા વિસ્થાપન પ્રક્રિયા નથી. આ લોકોનો થોડોક ગરબડ ગોટાળો તો છે જ, પણ વિસ્થાપન પ્રક્રિયાની પ્રવૃત્તિઓ નથી. અહીંયા ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ નથી. એટલે રાસાયણિક સમીકરણો, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો, જેમાં ખાસ કરીને સંયોગીકરણ, વિઘટન પ્રક્રિયા, એ બધું છે. બરાબર યાદ રાખજો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા નથી અને ઓક્સિડેશનની અસર એ નથી, અને ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા નથી. ત્યાર પછી એસિડ, બેઝ અને ક્ષાર. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ છે. તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે એ મુદ્દો છે. એસિડ અથવા બેઝનું દ્રાવણ કેટલા પ્રબળ છે એ છે. ક્ષાર વિશે વધુ જાણકારી એ પણ છે. પ્રવૃત્તિઓ 2.1.1 થી 2.1.6 સુધીની તમામ પ્રવૃત્તિ નથી. 2.9 HCl વાયુની બનાવટ, એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ આ નથી. એના પછીની જે વાત છે, અહીંયા એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ આગળ છે, પણ 2.9 એમાં HCl વાયુની બનાવટ પછી જે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ એ નથી. ત્યાર પછી ધાતુ અને અધાતુ. એમાં ધાતુઓ અને અધાતુ ભૌતિક ગુણધર્મો, ધાતુ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે, ધાતુઓની પ્રાપ્તિ. હવે શું કાઢી નાખ્યું? તો ધાતુઓના રાસાયણિક ગુણધર્મ, આયનિક સંયોજનોના ગુણધર્મ, અયસ્કોની સમૃદ્ધિ, ક્ષારણ અને તેને અટકાવવાના ઉપાયો, ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે, અને ધાતુનું શુદ્ધિકરણ. આટલા મુદ્દા કાઢી નાખ્યા છે. ત્યાર પછી ચોથું ચેપ્ટર છે કાર્બન અને તેના સંયોજનો. એમાં કાર્બનમાં બંધન સહસંયોજક બંધ, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, સાબુ અને પ્રક્ષાલકો. આટલા મુદ્દા છે. કાર્બન સંયોજનોની રાસાયણિક ગુણધર્મો, કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો બીજી વખત એને જ લખેલું છે. જુઓ, સમાનધર્મી શ્રેણી એ કાઢી નાખેલું છે. તો કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો જે છે, કાર્બનના ઘણા બધા સંયોજન છે, એ સંયોજનોના રાસાયણિક ગુણધર્મ કાઢી નાખેલા છે, અને સમાનધર્મી શ્રેણી પણ કાઢી નાખેલી છે. તત્વોનું આવર્તી વર્ગીકરણ, અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના પ્રારંભિક પ્રયત્નો, અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, બધું ડબલ લખેલું છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે, અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, આધુનિક આવર્ત કોષ્ટક. એટલે અહીંયા પેલા પ્રારંભિક પ્રયત્નો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક છે. કારણ કે આ મુદ્દા વાઇઝ લખ્યું છે એટલે વારે વારે એ આવશે. આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ અને મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા, આ મુદ્દા કાઢી નાખેલા છે. જૈવિક ક્રિયાઓ. એમાં જૈવિક ક્રિયાઓ એટલે શું? પોષણ છે, શ્વસન છે, વહન છે, ઉત્સર્જન છે. તો શું કાઢી નાખ્યું? વનસ્પતિઓમાં વહન નહીં આવે, વનસ્પતિઓમાં ઉત્સર્જન નહીં આવે, માનવમાં વહન નહીં આવે, માનવનું હૃદય નહીં આવે, ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ, આ મુદ્દાઓ નથી. બરાબર યાદ રાખજો. અહીંયા આટલા મુદ્દાઓ કાઢેલા છે. ત્યાર પછી નિયંત્રણ અને સંકલન. એમાં પ્રાણીઓનું ચેતાતંત્ર છે, વનસ્પતિઓમાં સંકલન છે, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો છે. નથી શું હવે એમાં? તો વૃદ્ધિને કારણે હલનચલન, પરાવર્તી ક્રિયા નથી, ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે એ મુદ્દાઓનો અભ્યાસ કરવાનો નથી. ત્યાર પછી જે 8મું ચેપ્ટર છે આપણું, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, એમાં એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ અને લિંગી પ્રજનન છે. જે શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે, ભિન્નતાનું મહત્વ, એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ એ અહીંયા નથી. ત્યાર પછી 9મો પાઠ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. એમાં આનુવંશિકતાનો મુદ્દો છે, ઉદ્વિકાસનો છે, જાતિ નિર્માણ છે, ઉદ્વિકાસ અને વર્ગીકરણ છે. પ્રજનન દરમિયાન ભિન્નતાનું સંચય એ મુદ્દો નથી. ઉદ્વિકાસ એક દ્રષ્ટાંત, એક ઉદાહરણ એ પણ નથી. ઉદ્વિકાસને
પ્રગતિને સમાન ન ગણવું અને જાતિ નિર્માણ, આટલા મુદ્દાઓ એમાંથી કાઢી નાખેલા છે. ત્યાર પછી જે 10મું ચેપ્ટર છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એમાં પ્રકાશનું પરાવર્તન, ગોળીય અરીસાઓ, પ્રકાશનું વક્રીભવન એ છે. અને પ્રકરણમાં રહેલા બધા જ દાખલાઓ કાઢી નાખ્યા છે. ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ જે હતી, કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ, એ કાઢી નાખેલી છે. ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ કાઢી નાખ્યા છે. લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની રચનાઓ પણ કાઢી નાખી છે. એટલે જે આકૃતિઓ કે કેનું પ્રતિબિંબ ક્યાં રચાશે એ આમાં નથી. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા 11મો પાઠ. પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન છે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન છે. વાતાવરણીય વક્રીભવન છે અને પ્રકાશનું પ્રકિરણન છે. માનવ આંખ કાઢી નાખી છે. સમાવેશન ક્ષમતા કાઢી નાખી છે. દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ કાઢી નાખ્યું. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ કાઢી નાખ્યો. વાતાવરણીય વક્રીભવન કાઢી નાખ્યું. તારાઓનું ટમટમવું, પ્રકાશનું પ્રકિરણન. જો કે પ્રકાશનું પ્રકિરણન અહીંયા છે અને અહીંયા પણ છે, આવું ઘણી બધામાં લખેલું છે, એટલે એમાં હજુ ભૂલ છે પ્રિન્ટમાં, એ સુધરશે ત્યારે ખબર પડશે. અને ટિન્ડલ અસર, આટલું કાઢી નાખેલું છે. વિદ્યુત, એમાં વિદ્યુત પ્રવાહ અને પરિવહન છે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારનો તફાવત. વિદ્યુત પરિપથ જે છે એની આકૃતિ છે. ઓહમનો નિયમ છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે. અવરોધકોના તંત્રનો અવરોધ છે. સુવાહકનો અવરોધ જેની ઉપર આધાર રાખે છે એ પરિબળો, એ કાઢી નાખ્યા છે. અને તે સંગત દાખલાઓ પણ કાઢી નાખ્યા છે. વિદ્યુત પાવર કાઢી નાખ્યો છે. ઓહમનો નિયમ, જો કે અહીંયા પણ ઓહમનો નિયમ છે ને અહીંયા ઓહમનો નિયમ છે, પણ ઓહમના નિયમ ઉપર આધારિત આપણે દાખલા કાઢી નાખ્યા છે એવું માનશું અત્યારે. કારણ કે આમાં સુધારો કદાચ થશે જ હજી, પણ ક્યારે થાય એ ખબર નહીં, અથવા તો જ્યારે જાણ થશે એ મુજબ આપણે જોશું. અત્યારે આ મુજબ આપણે કરશું. ત્યાં 13મો પાઠ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એમાં ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. ઘરેલું વિદ્યુત પરિપથ નથી. વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નથી. વિદ્યુત મોટર નથી. વિદ્યુત જનરેટર નથી. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ પાછો આમાં મુદ્દો છે જ. આ ડબલ મુદ્દાઓ દરેકમાં આવે જ છે, એટલે કંઈક છાપવામાં અથવા તો સમજવામાં એમની કંઈ ભૂલ હોઈ શકે છે. ઉર્જાના સ્ત્રોતોમાં ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? ઉર્જાના પરંપરાગત સ્ત્રોત, વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. પર્યાવરણ વિષયક પરિણામ, કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? સમુદ્રમાંથી મળતી જે ઉર્જા હતી એ નથી. ભૂતાપીય ઉર્જા નથી. ન્યુક્લિયર ઉર્જા નથી. જૈવભાર નથી. બાયોગેસ પ્લાન્ટ. આ ઉર્જાના પરંપરાગત સ્ત્રોત એ કાઢી નાખેલા છે, બરાબર યાદ રાખજો. આપણું પર્યાવરણ, એમાં નિવસન તંત્ર, એના ઘટકો કે સંઘટકો છે. આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે એ છે. આહાર શૃંખલા અને આહાર ઝાડ કાઢી નાખ્યું. નિવસન તંત્ર અને તેના ઘટકો અને સંઘટકો, પાછું ડબલ મુદ્દો જ છે આમાં, પણ આહાર શૃંખલા અને આહાર ઝાડ કાઢી નાખેલું છે. જે ડબલ મુદ્દાઓ છે એ હજુ એ લોકો ફરીથી બહાર પાડશે ત્યારે ખબર પડશે, અથવા તો એને જે ગડબડ કરેલી હોય તે. 16મો પાઠ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન અથવા વ્યવસ્થાપન. એમાં સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? જંગલો અને વન્યજીવન, બધા જ માટે પાણી, કોલસો અને પેટ્રોલિયમ. આટલા મુદ્દા આપણે ભણવાના છે. જંગલને લગતી વ્યક્તિઓ, પાણીનો સંગ્રહ અને બધા જ માટે પાણી. જોકે અહીંયા પણ બધા માટે પાણી છે. અહીંયા વિજ્ઞાનમાં બધા ડબલ મુદ્દાઓ છે જ, પણ આપણે અત્યારે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું, બાકીના મુદ્દાઓને કાઢી જ નાખવાના છે એવું માનશું. હવે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે આમાં સીધા પ્રકરણ જ કાઢી નાખ્યા છે. સામાજિક વિજ્ઞાનની અંદર આટલા પ્રકરણો રાખેલા છે: 1, 2, 4, 5, 6, 8, 9, 10, 11, 13, 17, 18, 19 ને 20. ખાલી તમારે આટલા જ પ્રકરણ કરવાના છે સમાજની અંદર, સામાજિક વિજ્ઞાનમાં. બાકી આ નથી કરવાના. 3, 7, 12, 14, 15, 16 ને 21 આટલા ચેપ્ટર આપણે ભણવાના છે ખાલી, પણ પરીક્ષામાં પૂછાવાના નથી. આટલા ચેપ્ટર તમારે વાંચવાના નથી, બરાબર યાદ રાખજો. આટલા ચેપ્ટર તમારે વાંચવાના નથી. એટલે હવે આપણે જ્યારે વિડીયો બનાવશું ત્યારે પહેલા આ ચેપ્ટરોનો જ વિડીયો બનાવશું. આમાંથી આપણે ત્રીજા ચેપ્ટરનો એકનો બની ગયેલો છે, બાકીનાનો બનેલો
હા 15 અને 16 નો પણ બની ગયો છે અને ત્રીજા ચેપ્ટરનો. બાકીના હવે આપણે નહીં બનાવીએ, હવે આમાંથી જ બનાવશું. એટલે પહેલા આપણો આ વર્ષનો કોર્સ પૂર્ણ થઈ જાય. તો આમાં આટલું જ કરવાનું છે. હવે આપણે ગુજરાતી વિષય જે છે ફર્સ્ટ લેંગ્વેજ છે એમાં ગદ્ય અને પદ્ય જે રાખેલા છે અને કાઢેલા છે અહીંયા છે. વ્યાકરણને લેખનમાં જોઈ લેજો, કોઈ પણ વ્યાકરણ કે લેખન મુદ્દાને દૂર કરેલ નથી. એટલે વ્યાકરણ તો જે જૂનું છે એ બધું રહેશે જ. વ્યાકરણમાં કંઈ કાઢ્યું નથી. એટલે કે નિબંધો કે અર્થ વિસ્તાર કે અહેવાલ કે એ બધું જ છે. એ ઉપરાંત સમાનાર્થી, વિરોધાર્થી, મુહાવરા એ બધું આવશે. પણ ચેપ્ટર કેટલા કાઢેલા છે એની વાત કરીએ તો અહીંયા પેલા ગદ્ય પાઠમાં ચોથું બરાબર જોજો. ચોથો પાઠ જે ભૂલી ગયા પછી એ હવે નથી. ત્યાર પછી 10મો પાઠ નથી, ડાંગ વનો વાળો 20મો નથી અને 22મો નથી. આ 4 પાઠ તમારે કાઢી નાખેલા. પાઠની વાત કરીએ છીએ, કવિતાની પછી કરીએ. આટલા પાઠો છે 2, 6, 8, 12, 14, 16, 18 અને 24. હવે કવિતાઓમાં ત્રીજી કવિતા નથી જે પાનબાઈ વાળી આપણે હતી. ત્યાર પછી 15 અને 17 આ 3 કવિતાઓ કાઢેલી છે. બાકીની 1, 5, 7, 9, 11, 13, 19, 21 ને 23 કવિતાઓ છે. હવે આપણે હિન્દીની વાત કરશું, દ્વિતીય ભાષા એટલે આપણી. કારણ કે ફર્સ્ટ જે લેંગ્વેજ હોય એટલે કે પ્રથમ ભાષા હોય એ હિન્દી મીડિયમ વાળાને હોય. તો એમાં રાખેલા ગદ્ય અને પદ્ય, પેલા ગદ્યની વાત કરશું તો 2, 6, 8, 14, 16, 20 અને 22 આટલા છે. 4, 10, 12 અને 18 આટલા કાઢી નાખ્યા છે. व्याकरण के अभ्यासक्रम में कोई परिवर्तन नहीं किया गया, सारे मुद्दे पूर्ववत है. એટલે વ્યાકરણ એનું એ જ આવશે. લેખન વિભાગ કે અભ્યાસક્રમ में कोई परिवर्तन नहीं किया गया, એમાં પણ એનું એ જ રહેશે. હવે કવિતાઓની અંદર વાત કરીએ તો 11, 15 અને 17 કવિતા કાઢી નાખી છે. બાકી 1, 3, 5, 7, 9, 13, 19, 21 ને 23 એમનેમ જ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ઇંગ્લિશની, પણ આપણે ફર્સ્ટ લેંગ્વેજ નથી, આપણે સેકન્ડ લેંગ્વેજ છે એટલે આપણે એ જોશું. તો એની અંદર અહીંયા 2 પ્રકારની આપણે બુક હોય છે, એક ટેક્સ્ટ બુક અને એક સપ્લિમેન્ટરી બુક જેને આપણે બ્લેક બુક કહીએ છીએ. તો એમાંથી મેઇન જે ટેક્સ્ટ બુક છે એટલે કે આપણું પાઠ્યપુસ્તક છે એમાં યુનિટ 1 થી 6 જ કરવાના છે. 6 પાઠ સુધીના જ પાઠ આવશે, બાકીના પાઠ નથી. અને પોએમ આપણે 4 હોય છે એમાંથી 1 અને 2 જ આવશે, બાકીની નહીં આવે. તો એમાં કાઢી નાખ્યા છે 7, 8, 9 અને 10 એટલે 4 પાઠ કાઢી નાખ્યા છે. હવે આ યુનિટ્સ એટલે કે આ 4 પાઠની અંદર જે ફંક્શન્સ આવેલા છે એ બાદ કરવામાં આવતા નથી. એટલે કે ફંક્શન્સ એની અંદર જે છે એ બધા તો પૂછાશે જ, માત્ર રીડ પોર્શન જ બાદ ગણવું. એટલે કે ખાલી પાઠ જ એમાંથી કાઢી નાખેલો છે એટલે એના પ્રશ્ન જવાબ નહીં આવે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ કે ગ્રામરની દ્રષ્ટિએ જે પણ છે એ બધું આવશે. અને પોએમ 3 અને 4 કાઢી નાખેલ છે. યુનિટ નંબર 1 થી 10 ના તમામ ફંક્શન્સ છે જ. યુનિટ નંબર 1 થી 10 તમામ આમાં અભ્યાસક્રમમાં સમાવિષ્ટ લેખન કાર્ય એટલે કે જે આપણે એસે પૂછાય છે, પછી ઈમેલ રાઇટિંગ છે, પછી પિક્ચર ઉપરથી ક્વેશ્ચન આન્સર જે હોય છે, ડિસ્ક્રિપ્શન હોય છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન એ પણ પૂછાશે જ. ટૂંકમાં એમાં કોઈ વ્યાકરણમાં કંઈ કાઢેલું નથી. સપ્લિમેન્ટરી રીડર છે બ્લેક બક, એમાં તમારે 1 થી 12 પાઠ કરવાના, 13 થી 22 પાઠ કાઢી નાખેલા છે. ત્યાર પછી સંસ્કૃત, એમાં અભ્યાસક્રમમાં રાખેલ પ્રકરણ અને બાદ કરેલ પ્રકરણ. વ્યાકરણના મુદ્દા અભ્યાસ 1 થી 6 માં કોઈ ફેરફાર નથી. એટલે કે 1 થી 6 અભ્યાસ છે એ કરવાનો જ છે. અને લેખન કાર્ય છે એ પદ્ય 1, 7, 13 અને 20 ના સ્વાધ્યાયમાં રહેલા જ અર્થ વિસ્તાર પૂછવા, એમાં કોઈ ફેરફાર નથી. એટલે એમાં કોઈ નથી. કાઢ્યા કેટલા પદ્ય 1, 3, 7, 10, 13, 20 છે, 16 અને 18 કાઢેલા છે. ગદ્ય 2, 5, 6, 11, 12, 15 છે, 9 અને 17 કાઢી નાખ્યા છે. નાટ્ય લેખનમાંથી જે નાટ્યવાળા પાઠ છે એમાં 4, 8 અને 19 છે, 14 કાઢેલો છે. વ્યાકરણમાં અભ્યાસ 1 થી 6 તમારે કરવાનો છે, એમાંથી કંઈ કાઢ્યું નથી. તો આ રીતે આપણો અભ્યાસક્રમ છે એ ટૂંકો કરવામાં આવ્યો છે અને ઘણો સહેલો પણ થઈ ગયો છે તમારા માટે. ખાસ કરીને ગણિત ને વિજ્ઞાનમાં
પણ વિજ્ઞાનમાં થોડી ગરબડ છે, કારણ કે મુદ્દાઓ લખેલા છે, એમાં જેવી સ્પષ્ટતા કંઈ આવશે તો એ મુજબ હું તમને જાણકારી આપી દઈશ. અને મેં તમને જે કીધું ગણિતમાં ખાસ તો તમારે કે વિજ્ઞાનમાં કયા મુદ્દાઓ છે અને કયા મુદ્દાઓ નથી, કારણ કે સમાજ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય, એમાં તો સીધા અમુક ચેપ્ટર છે ને અમુક કાઢી નાખ્યા છે, એટલે તમારે એમાં કોઈ બીજી જાણવાની જરૂર નથી. તમે તો જાતે ટીક કરી લેશો તો પણ ચાલશે, ખાલી ચેપ્ટર વાઇઝ. પણ ગણિતમાં દાખલાઓ અને વિજ્ઞાનમાં મુદ્દાઓ છે, એટલે જો તમને એની જરૂર લાગતી હોય તો કોમેન્ટમાં મને જણાવજો, તો હું આગળ હજી એક વિડીયો બનાવી અને તમને ડાયરેક્ટ મુદ્દા ટીક કરીને બતાવી આપીશ કે કયા દાખલાઓ કયા મુદ્દાઓ છે અને કયા નથી, એ હું તમને ચોકડી મારીને જ સમજાવી દઈશ. તો અને જો તમને આમાંથી ખબર પડી જાય તો તમે જાતે પણ એ કરી શકશો. પણ મેં કીધું એમ વિજ્ઞાનમાં થોડીક સ્પષ્ટતાની જરૂર છે, જેવી સ્પષ્ટતા મળશે એટલે હું તમને ફરીથી એ સમજાવી આપીશ. હવે આગળ આપણે જ્યારે વિડીયો બનાવશું ત્યારે હવે આ ચેપ્ટર મુજબ જ વિડીયો પહેલા બનાવશું. ભણવાના બધા છે એટલે પછી આપણે સમય વધશે એ મુજબ જે પરીક્ષામાં ચેપ્ટર નથી પૂછાવાના એ છેલ્લે રાખશું. એ તમારે ભણવાના છે, કારણ કે એનો આગળ અભ્યાસ આવશે જ, પણ પરીક્ષામાં પૂછાશે નહીં. એટલે પહેલા પરીક્ષામાં પૂછાવાના છે એ ચેપ્ટર મુજબ જ આપણે હવે તૈયારીઓ કરશું. જો કે ગણિતમાં તો બધી તૈયારી કરવી જ પડશે, કારણ કે એમાંથી વચ્ચેથી મુદ્દાઓ કાઢેલા છે, એટલે એમાં અમુક સાબિત કરવાના ને એવા દાખલાઓ જો આપણે નહીં હોય તો એ નહીં કરીએ, પણ બાકીના બધા કરવા પડશે. એટલે એ આપણે જોઈએ કેવી રીતે કરશું, પણ સમાજમાં ને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા જ વિડીયો મળતા રહે. હવે આપણે આગળ કોઈ વિષય સાથે મળશું.